નમસ્કાર મિત્રો, હવે આ પ્રકરણના આપણે અંતિમ ચરણ તરફ આજે પહોંચી ગયા છે. આજે મારી દ્રષ્ટિએ લગભગ છેલ્લું અથવા સેકન્ડ લાસ્ટ આ લેક્ચર હોઈ શકે. ગઈકાલે આપણે સુયોજન સમજ્યા, વિયોજન સમજ્યા. એના ઉપરથી આપણે આજે સમજવું છે વિયોજન અંશ અને સુયોજન અંશ. મિત્રો, વિયોજન અંશ અને સુયોજન અંશના ફક્ત આજે હું તમને એકાદ બે સૂત્રો જ આપું છું. એ ડિટેલમાં જી અને ડીટીની અંદર કેવી રીતે પૂછાય છે, એ સૂત્રો કેવી રીતે સાબિત થાય છે, જ્યારે સમય મળશે ત્યારે એક થિયરી હું તમને આખી સમજાવી દઈશ. ફક્ત અત્યારે જે તારવેલું સૂત્ર જે છે, જે ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે, એ જ આપણે તૈયાર કરવાનું છે. તો પહેલી વસ્તુ જે છે અહીંયા જોઈ શકો છો, વિયોજન અંશ, ડિગ્રી ઓફ ડિસોસિએશન. વિયોજન અંશ એટલે શું? કોઈ પણ પદાર્થને જ્યારે પાણીમાં ઓગાળીએ ત્યારે સંપૂર્ણપણે ન ઓગળે, નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય. દાખલા તરીકે આપણી પાસે 10 મોલ કોઈ પદાર્થ છે, એને પાણીમાં ઓગાળીએ અને ફક્ત 8 જ મોલ ઓગળે છે, બધા નથી ઓગળતા, તો જેટલામાં ભાગનું વિયોજન થાય એને કહેવાય વિયોજન અંશ, અને એનો સિમ્બોલ છે આલ્ફા. બરાબર? તો આ વિયોજન અંશને આપણે આલ્ફા સિમ્બોલ આપીએ છીએ. દ્રાવણમાં દ્રવ્યના આપેલા જથ્થાના જેટલામો ભાગ વિયોજન પામે તેનો વિયોજન અંશ આલ્ફા કહે છે. જો 100% આયનીકરણ થાય, જો 10 માંથી 10 મોલનું આયનીકરણ થઈ જાય તો વિયોજન અંશ 1 જ આવે. અહીંયા નિર્બળ વિદ્યુત વિભાજ્ય આપણે આવશે અને એના માટેના સૂત્રો આપણે જરા યાદ રાખવાના છે. ફરી એકવાર, દ્રાવણમાં દ્રવ્યના આપેલા જથ્થાનો જેટલો ભાગ વિયોજન પામે તેને શું કહીશું આપણે? વિયોજન અંશ, જેને આલ્ફા વડે દર્શાવીએ છીએ. એનું સૂત્ર છે I-1. I એટલે આપણને ખબર છે, વન ફેક્ટર. I-1 છેદમાં n-1. n-1. હવે આ n શું છે હું સમજાવું છું. n એ કણોની સંખ્યા છે. દાખલા તરીકે આપણી પાસે NaCl છે, તો ગઈકાલે પણ આપણે જોયું હતું. આ NaCl છે, તો NaCl માટે કેટલા કણો ઉત્પન્ન થાય? Na પ્લસ અને Cl માઇનસ. અહીંયા ઉપર વિભાગ જોવાનો, પ્લસ અને માઇનસ શૂન્ય થઈ જાય છે, એટલે કોઈને આપણે ગુણવાની જરૂર નથી. તો આ એક કણ અને આ એક કણ, તો ટોટલ 2 કણો થયા. તો આપણે n નું મૂલ્ય કેટલું લેવાનું? 2 લેવાનું. અને I તો આપણને ગઈકાલે શોધતા શીખવાડે છે, I કેવી રીતે શોધી શકાય. યાદ રાખીશું, I નું મૂલ્ય પ્રાયોગિક સૈદ્ધાંતિક અનુભાગ હોય. પ્રાયોગિક, પહેલા ઉપર પ્રાયોગિક લઈશું, સામે સંખ્યાત્મક ગુણધર્મ લઈશું. પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ ભાગ્યા સૈદ્ધાંતિક કરીશું તો આપણને I મળી જવાનું છે. બરાબર? તો આ બધા જ મૂલ્યો આની અંદર કિંમતમાં મૂકી દઈએ, આની અંદર મૂકી દઈએ કિંમત, તો I-1 અને n-1 આપણને આલ્ફા મળી જાય. આ થયું સૂત્ર વિયોજન અંશનું. એનું ડિટેલમાં એક્ઝામ્પલ નહીં, એક લેક્ચર આપણે હું લઈશ કે જેની અંદર થિયરી પણ આવશે અને એને એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં જે આપેલા છે, થોડાક ઓકવર્ડ લાગે છે, હું એક લેક્ચરમાં એ તમને શીખવાડી દઈશ. બીજું જે છે સુયોજન અંશ. સુયોજન એટલે આપણને ખબર છે ભેગું થવું. અહીંયા દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો જેટલામો ભાગ સંયોજન પામે, સુયોજન પામે. અહીંયા શું છે? સુયોજન છે. કે આ સુયોજન પામે એટલે ભેગા થઈ જાય, તેને સુયોજન અંશ x કહેવામાં આવે છે. અને આ x નું સૂત્ર પણ આપણે યાદ રાખવાનું છે. x બરાબર 1 - I. 1 - I છેદમાં n-1. જે I તો આપણને ખબર છે વોન ઓફ અવયવ, અને n બરાબર શું છે? સંયોજનથી જોડાતા અણુઓની સંખ્યા. ક્લિયર? દાખલા તરીકે હું એમ કહું, ગઈકાલે એક ઉદાહરણ આપ્યું હતું, આપણે ઉદાહરણ આપ્યું હતું લગભગ એસિટિક એસિડનું. તો 2 એસિટિક એસિડના અણુઓ ભેગા થઈને એક દ્વિઅણુ બનાવે છે. તો જ્યારે શબ્દ દ્વિઅણુ આવે તમારે n નું મૂલ્ય અહીંયા 2 લઈ લેવાનું. જ્યારે લખેલું હોય દ્વિઅણુ, તો તમારે n નું મૂલ્ય કેટલું લઈ લેવાનું મિત્રો? 2 લઈ લેવાનું. ક્લિયર આટલા સુધી? તો આ બાબત આવે છે, એક સુયોજન અંશ અને એક બીજો વિયોજન અંશ. એને લગતો એક આપણે ક્વેશ્ચન લઈ લઈએ એટલે આ બાજુનું આ ક્લિયર થઈ જાય આપણે. બરાબર વાંચો. આ પછી લઈએ છે, પેલા આ લઈએ છે આપણે, આના લગતો છે એટલા માટે. K3FeCl6 નું, અને કહેવાય પોટેશિયમ ફેરોસાયનાઇડ નું 0.01 મોલ આપણને મોલાલિટી આપી દીધી છે. આ મોલાલિટી, આ મોલાલિટી છે. એનું જલીય દ્રાવણ -0.062 સેલ્સિયસ તાપમાને ઠરી જાય છે. આપણને ડેલ્ટા TF આપી દીધું, આટલા આપણને ઠરી જાય છે. ડિફરન્સ જ આપી દીધું. બરાબર છે? આગળ વધીએ છીએ. વિયોજનના ટકા કેટલા થશે? તમારે KF આપેલો છે,
kf એટલે આપણને ખબર છે, આપણને kf H2 આપેલો છે 1.86 અને કહેવાય મોલર અવનયન અચળાંક. તો કે છે આમાં કેટલા ટકા વિયોજન આપીશું? 4-5 એને ઓપ્શન આપેલા છે, મેં લખ્યા નથી. દાખલા તરીકે કોઈ 0.78 આપેલો હોય, 0.82% આપેલા હોય, હવે 4-5 આપણને ઓપ્શન આપેલા હશે. આપણે દાખલા સ્વરૂપે ગણવું છે. તો એ એક્ઝામ્પલ અહીંયા હું તમને શીખવાડું છું, બરાબર ધ્યાન રાખીશું. તો પહેલી બાબત જે છે એ અહીંયા હું સમજાવું છું, ત્યારે ધ્યાનમાં રાખજો ને. પહેલી બાબત K3FeCN જે છે, K3FeCN6 એમાં તમારે કણોની સંખ્યા ગણતા આવડવી જોઈએ. અમે લખ્યું K3FeCN6, બરાબર છે. આ K3 છે, પોટેશિયમ ફેરી છે, 4 હોય તો ફેરો. આ K3 છે, બરાબર, K3FeCN6. હવે આના જો આપણે આયનીકરણ કરવું હોય તો આ K+1 છે, આ K+1. FeCN6 માઈનસ આ ત્રણ અહીંથી સામેથી આવ્યો છે એટલે હું અહીંયા લખું છું FeCN6 આ -3. મિત્રો આ આયનો તમને આવડવા જોઈએ. આ -3 છે, અહીંયા +1 છે, ઉપર શૂન્ય થતું નથી એટલે મેં આના અહીંયા 3 વડે ગુણી નાખે. અહીં કોઈ 3 ના લખી નાખે, અહીં તો એની વેલેન્સી કોઈ દિવસ ના બદલાય. ઘણા વિદ્યાર્થીઓ એને અહીંયા 3 લખી નાખે. તો ટોટલ કણો કેટલા થયા? આ 3 કણો વત્તા 1 તો બરાબર 4 કણો થઈ ગયા પહેલા. તો પહેલા કણોની સંખ્યા ગણતા આવડવી જોઈએ. તો મેં અહીંયા લખે n બરાબર 4, બરાબર. હવે આપણે ડેલ્ટા TF શોધવો છે. હવે ડેલ્ટા TF નું સૂત્ર આપણને આપે છે ડેલ્ટા TF બરાબર kf ગુણ્યા મોલાલિટી. યાદ કરો, ડેલ્ટા TF બરાબર શું થાય? kf ગુણ્યા મોલાલિટી. kf પણ આપેલો છે અને મોલાલિટી પણ આપેલી છે. આ રહી મોલાલિટી અને આ રહ્યો કે 1.86. તો 1.86 ગુણ્યા 0.01 કરીશું તો 0.01886 મળે, 0.0186. આ તમારે મળ્યો ડેલ્ટા TF. ક્લિયર? પણ એના ઉપરથી આપણે ડેલ્ટા TF શોધી લીધો. હવે I તો આપણને ખબર છે, I નું મૂલ્ય પ્રાયોગિક ઠાર બિંદુ અવનયન ભાગ્યા સૈદ્ધાંતિક. હવે પ્રાયોગિક આપણી પાસે 0.062 આપેલું છે. પ્રાયોગિક આ 0.062 અહીંયા શોધ્યું 0.062 અને આ 0.0186. એક પ્રાયોગિક આપેલું છે, આપણે સૈદ્ધાંતિક રીતે ગણી લીધું છે અને બંનેનો ભાગાકાર કરીશું તો 3.33 મળે. અને 3.33 મળ્યો એને શું કહેવાય? વિયોજન અંશ આલ્ફા. આપણને મળી ગયો આ 3.33 જે મળ્યો એ I નું મૂલ્ય મળી ગયું. આ ધ્યાનમાં રાખજો. દાખલો આ દાખલામાં આપણે પૂછી શકાય, MCQ માં પણ પૂછી શકાય. ચલો પહેલું શું શોધવાનું? ડેલ્ટા TF, kf ગુણ્યા મોલાલિટી, બંને વેલ્યુ આપેલી છે. I નું મૂલ્ય પ્રાયોગિક અવનયન અને સૈદ્ધાંતિક. તમારે પ્રાયોગિક આપણને આવ્યું છે આટલા તાપમાને એ ઠરી જાય છે એટલે પ્રાયોગિક આવ્યા ભાગ્યા 0.0186 તમે મૂકી દીધી કિંમત. બંનેનું સાદુરૂપ આપ્યું 3.33 મળ્યું. હવે વિયોજન અંશ આલ્ફા જોવો છે. આલ્ફાનું સૂત્ર છે I-1 upon n-1. આ રહ્યું I-1 n-1. n બરાબર ત્રણની સંખ્યા લખી મેં 4. 4 માંથી 1 એટલે 3 થઈ જશે. 4 માંથી 1 બાદ કરો અને 3.33 માંથી ઉપર 1 બાદ કરશો આ સૂત્ર પ્રમાણે અને સાદુરૂપ આપશો તો 0.778 મળશે. કેટલા મળશે? 0.778 એટલે લગભગ 0.78 કહી શકાય. ટકા માંગ્યા છે મિત્રો, ટકા એટલે 0. આટલું મળ્યું આપણને 0.778 એટલે મેં એપ્રોક્સિમેટલી લીધું, આટલું લઈ લીધું, બરાબર. ટકા માંગ્યા હોય તો ટકામાં તમારે 100 વડે ગુણવા પડે. તો 100 વડે ગુણવાથી આપણને જવાબ મળે 78% એનું આયનિક વિયોજન થયેલું હશે. તો પહેલો જવાબ અહીંયા મૂક્યો દાખલા તરીકે 0.78, 0.82. તો આ ખોટું આવે અને આ જવાબ સાચો આવે છે. એક્ઝામ્પલ આપું, નીટની અંદર 4 માર્કનો આ પૂછાયો એક્ઝામ્પલ છે એટલે બરાબર ધ્યાનમાં રાખીશું. તો આ સૂત્રને લગતા નાના પ્રશ્નો પણ લીધા, મોટા પ્રશ્નો પણ આવતા લેક્ચરમાં લઈશું આપણે. હવે આપણે જે સંખ્યાત્મક ગુણધર્મો જે આપેલા છે, સંખ્યાત્મક ગુણધર્મો એના કેટલાક બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરવી છે આપણે. એના માટે મિત્રો કેટલાક આપણે પોઈન્ટ્સ યાદ રાખવા પડે. આ ચેપ્ટર તમે આટલા 17-18 લેક્ચર તમે જોતા હશો તો એમાંથી તમારે એક નોટ બનાવવી પડે, એક કી પોઈન્ટ્સ બનાવવા પડે કે ભાઈ આ મુદ્દામાં શું થાય, આ મુદ્દામાં શું થાય. ખાલી જોઈને મૂકી નથી દેવાનું. તો હવે કી પોઈન્ટ્સની અંદર, સંખ્યાત્મક ગુણધર્મોની અંદર હું તમને કી પોઈન્ટ્સ બતાવું છું, એ તમારે યાદ રાખવા પડશે. પહેલા આને પૂછી નાખીએ. કી પોઈન્ટ્સ જે છે એ જરા જોઈ લઈએ આપણે. તો પહેલી વસ્તુ જમણી બાજુ જે લખેલી છે એ બરાબર જોઈએ આપણે. યાદ રાખો એવું લખ્યું છે સ્પષ્ટ. યાદ રાખો સંખ્યાત્મક ગુણધર્મો એટલે કે કણોની સંખ્યા ઉપર આધાર રાખે. તો કણોની સંખ્યા ઉપર આધાર રાખે. વેરાઈઝ ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ડેલ્ટા TB
એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો જે છે ને કણોની સંખ્યા ઉપર આધાર રાખે. જેટલા કણોની સંખ્યા વધશે એમ ઉત્કલન બિંદુમાં થતો વધારો એનો વધતો જશે, એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ વધતું જશે. આ ધ્યાનમાં રાખજો ખાસ, ઉત્કલન બિંદુ કેટલું વધે છે દ્રાવણનું એ કણોની સંખ્યા ઉપર આધાર રાખશે. એના એમસીક્યુ પણ આપણે જે કરવાના છે. બીજો મુદ્દો સંખ્યાત્મક ગુણધર્મ લઈનું એક પદ કણોની સંખ્યા વેરાઇઝ 1 upon ઠાર બિંદુ આ ડેલ્ટા ટીએફ. આ ખાલી આટલું લખો તો બી ખ્યાલ આવે આપણને આ ડેલ્ટા ટીબી છે અને આ ઠાર બિંદુ અવના ડેલ્ટા ટીએફ છે, ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફ. ઉત્કલ બિંદુની વાત કરી, આ ઠાર બિંદુની વાત કરી આપણે. એટલે કે કણોની સંખ્યા જેટલી વધારે હશે એનું ઠાર બિંદુ એટલું ઓછું હશે. આ ધ્યાનમાં રાખજો ખાસ. ચલો ફરી એકવાર, કણોની સંખ્યા જેટલી વધારે હશે એટલું ઉત્કલન બિંદુમાં થતો વધારો કેવો હશે? વધશે, કારણ કે સમપ્રમાણ છે. પણ ઠાર બિંદુમાં શું થવાનું? ઘટાડો. બે મુદ્દા થઈ ગયા. જેમ કણોની સંખ્યા વધે એમ અભિસરણ દબાણ પણ વધે. ત્રીજો મુદ્દો, જેમ સંખ્યાત્મક ગુણધર્મ વધે એટલે કણોની સંખ્યા વધે એમ અભિસરણ દબાણ પાઈ પણ વધે. અને છેલ્લો મુદ્દો છે બાષ્પ દબાણની સાંદ્રતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. સાંદ્રતા વધે તો બાષ્પ દબાણ ઘટે. અણુ નજીક આવી જાય, સાંદ્રતા વધે એટલે બાષ્પમાં રૂપાંતર જલ્દીથી ના થાય. તો 4 મુદ્દો તમારે એકદમ પાકા કરી દેવાના અને આ સ્ક્રીનશોટ કરી દેવાનો, આનો પોસ્ટ કરીને બી આપણે કામ કરવાનું છે. ક્લિયર? ફરી યાદ કરાવવાની જરૂર નથી. હવે એના એમસીક્યુ લઈએ છીએ આપણે. પહેલો એમસીક્યુ જરા જોઈ લઈએ. બરાબર. પ્રશ્ન નંબર 1, નીચેના પૈકી કોનું જલીય દ્રાવણ મહત્તમ ઉત્કલન બિંદુ ધરાવે છે? તો ઉત્કલન બિંદુ આવે છે તો પહેલો મુદ્દો આપણને મગજમાં આવવો જોઈએ કે જેમ કણોની સંખ્યા વધશે એમ ઉત્કલન બિંદુ વધશે. તો પ્રશ્ન પાછો ત્યાં ઊભો રહે, ભાઈ કણોની સંખ્યા દરેક વિદ્યાર્થીને ગણતા આવડશે? અને ન આવડે તો અહીંયા ધ્યાનમાં રાખો. તો પહેલું એમ કહે છે કે 0.01. પહેલા અહીંયા ધ્યાનમાં એ રાખવાનું છે, પહેલા બધા પદાર્થો જોઈ લો તમે. પહેલો છે સોડિયમ સલ્ફેટ, બીજો છે પોટેશિયમ નાઇટ્રેટ, આ છે યુરિયા અને આ છે ગ્લુકોઝ. આમાંથી બંને યુરિયા અને ગ્લુકોઝ તો આદર્શ દ્રાવણો છે, એનું કંઈ આયનીકરણ થવાનું નથી. જેટલા કણો હશે એટલા ને એટલા જ રહેવાના છે. આ બાબત જરા મગજમાં ક્લિયર હોવી જોઈએ. આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી. મારે સોડિયમ સલ્ફેટની વાત કરવી છે. તો Na2SO4 હવે અહીંયા બરાબર ધ્યાનમાં રાખવાની જરૂર છે. Na2SO4 એટલે તરત જ આ વસ્તુ તમને આવડવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને હજુ પણ 50% વિદ્યાર્થીઓ એવા છે કે લોકોને હજી આયનીકરણ કરતા આવડતું નથી. આના માટે જો શીખવું હોય આયનિક સૂત્રો બનાવતા તો મારા આગામી લેક્ચર ધોરણ 11 ના શરૂઆત થવાના છે. ઉપર લખેલું હશે 11 સાયન્સ, સાથે હું 9 અને 10 નું પણ બેઝિક લેવાનો છું. તો એવા વિડીયો ટૂંક સમયમાં ચાલુ થવાના છે. તો એ વિડીયો મિત્રો જોવાનું ભૂલતા નહીં. તમારું બેઝ ક્લિયર થઈ જશે એકદમ. અને બેઝ ક્લિયર થવા માટે હું આ વિડીયો લેક્ચર ટૂંક સમયમાં અહીંયાથી પ્રદર્શિત કરવાનું છું. SO4 માઇનસ તમારે વેલેન્સી ખબર હોવી જોઈએ. SO4 માઇનસ 2 સલ્ફેટ. ઉપરનો વીજભાર જુઓ, અહીંયા -2 છે, +1 છે, સરખો છે? ના, 0 કરવાનું. શું કરવાનું? 0. તો કેટલા વડે ગુણું તો 0 થાય? તો મેં એને 2 વડે ગુણી નાખ્યા. એ આને આ 2 વડે ગુણ્યા. હવે 2 ગુણ્યા પ્લસ ક્રોસમાં ગુણાકાર થાય. +2 -2 0. ફરીથી બોલું છું, અહીંયા કોઈ +2 ના કરી નાખે. આ ધ્યાનમાં રાખજો. એની અટક બદલી નથી નાખવાની આપણે. બરાબર? અહીંયા 2 ગુણ્યા +2 અને -2 0 થઈ ગયું. તો આ કેટલા કણો થયા બતાવો? ચલો આ 2 વત્તા આખું કણ ગણાય. આખું કણ ગણાય 2 વત્તા 1 તો અહીંયા 3 કણો થયા. આ 3 કણો છે અને સાથે મોલારિટી ગણવી પડે. જો બધાની સરખી આપેલી હોય તો સીધા કણો જ ગણી નાખીશું, પણ એ મોલારિટી આપેલી છે તો પહેલા માટે 3 ગુણ્યા 0.01 બરાબર 0.03 થશે પહેલા માટે. કારણ કે 3 આના કણો ના મોલારિટી ગણ દેવાની. ક્લિયર? ચલો બીજું. આ બીજાની અંદર મેં છે KNO3. ચલો KNO3 નું આયનીકરણ ફટાફટ કરી દઈએ. KNO3 પોટેશિયમ નાઇટ્રેટ, બોલો K+1 NO3 -1. હવે આ બધી બેલેન્સી આપણને આવડવી જોઈએ. મારા એવા અનુભવો છે કે 12માં જ્યારે સ્ટુડન્ટ આવે છે ત્યારે મોટાભાગના છોકરાનું બેલેન્સી એટલે આના ઉપર કયો ચાર્જ આવે છે એ ખબર નથી હોતી. જો ચાર્જ ખબર ના હોય તો તમે એક્ઝામ્પલ ના ગણી શકો, તમારો બેઝ ક્લિયર ના ગણાય. માટે મિત્રો એક વખતે મેં જે વાત કરી એ પ્રમાણે લેક્ચર્સ જોશો તો તમારું ક્લિયર થઈ જશે. તો K+ NO3 - ઉપર 0 થાય છે. તો આ એક કણ થયો વત્તા આ એક કણ થયો તો ટોટલ 2 કણો થયા અને એની મોલારિટી કેટલી? 0.01. તો 2 ગુણ્યા
0.01 તો 0.02 થઈ ગયા. તો પહેલાનું આપણે કેટલું 0.03, આ કેટલો છે 0.02. ત્રીજાનું યુરિયા, તો મેં લખ્યું ત્રીજો યુરિયા, આ મેં લખું છું યુરિયા. હવે યુરિયાને પાણીમાં ઓગાળીએ, મેં 1 મોલ લીધો હોય તો 1 મોલનો યુરિયા કેટલું રહેવાનું મને કહો? 1 મોલનું 1 જ મોલ રહેશે. આદર્શ દ્રાવણ છે, એનું સુયોજન પણ ન થાય અને વિયોજન પણ ન થાય, એનો એ જ કણ રહે. આટલી બાબત ખબર હોવી જોઈએ. આ એક જ કણ રહ્યો તો આ 1 ગુણ્યા એની સાંદ્રતા કેટલી છે જોઈ લો, યુરિયા. આના પછી કયું લીધું આપણે? આ રહ્યો પ્રશ્ન, આ રહ્યો. તો 0.015 બરાબર ગુણાકાર 0.015 થઈ ગયા. ચોથો મુદ્દો, ચોથું વાર આવ્યું 0.015 બંને સરખા 0.015 અને ગ્લુકોઝમાં પણ આયનીકરણ ન થાય એટલે ગ્લુકોઝનો કણ પણ કેટલો થાય? આ ગ્લુકોઝ પાણીમાં ઓગાળો તો ગ્લુકોઝ એક જ રહેશે. આ ગ્લુકોઝ એક જ કણ છે તો એની સાંદ્રતા પણ 1 ગુણ્યા 0.015 બરાબર 0.015 જ રહેશે. હવે આપણે જોવાના કોની સાંદ્રતા, કોના કણોની સંખ્યા સાથે સાંદ્રતા જોડાઈ હતી, કોની વધારે દેખાય છે ચેક કરો. 3 ગુણ્યા 0.03 આવી ગયા, આ 0.03 આવ્યો, આ 0.02 આવ્યો, જોઈ લેજો ખાસ. આ 0.03, 0.02, 0.015. આમાં મને બતાવો કોણ વધારે દેખાય છે? આ વધારે દેખાય છે. તો પહેલો ઈ ઓપ્શન એનો જવાબ સાચો છે. તો આ પ્રમાણે એમસીક્યુ તમને મળે. મિત્રો ખાલી એબીસીમાં ટપકા કરીને આવી જાવ એ સોલ્વ ના કહેવાય. આટલું કામ કરવું પડે. આ તો મેં તમને ડિટેલમાં સમજાવ્યું. જો તમે એકદમ નોલેજ હોય તમારી પાસે આયનો બનાવવાનું તો 1 સેકન્ડની અંદર આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. બરાબર? આ થોડી જગ્યા સ્પેસ મૂકીશ તો તાત્કાલિક એનો સ્ક્રીનશોટ કરી દેજો એટલે તમે એને સરળતાથી એ નોંધી શકો. ત્યાર પછી આવે છે બીજો ક્વેશ્ચન. બીજા ક્વેશ્ચનની અંદર પણ આના જેવો જ ક્વેશ્ચન છે, જોઈ લઈએ આપણે. ક્વેશ્ચન નંબર 2. આમાં લગભગ 5-6 ક્વેશ્ચન લીધેલા છે આજે આપણે. ક્વેશ્ચન નંબર 2 આ રહ્યો. ક્વેશ્ચન નંબર 2 જોઈ લે. નીચેનામાંથી કયા દ્રાવણનું ઠાર બિંદુ સૌથી વધારે હશે? ઠાર બિંદુ આવે એટલે આ બીજા નંબરનો મુદ્દો ખબર હોવી જોઈએ મિત્રો. આ કણોની સંખ્યા એ વ્યસ્ત પ્રમાણમાં છે. આપણને શું કહ્યું છે? કોનું ઠાર બિંદુ વધારે હશે. એનો મતલબ આપણે કણોની સંખ્યા કેવી આવવી જોઈએ? ઓછી. જેના કણોની સંખ્યા ઓછી હશે એનું ઠાર બિંદુ કેવું હશે? વધારે હશે. એટલે એ મુદ્દો આપણે કામમાં લેવાના છે. ચલો ફટાફટ દોડી જાવ એના માટે. ચલો પહેલું 2 મોલ NaCl. તો પહેલું NaCl. પહેલા NaCl ની અંદર Na+ દર વખત હું નહીં લખું. આ 1 + 1 બરાબર કણો કેટલા થઈ ગયા મિત્રો? 2. 2 કણો છે અને આગળ મોલારિટી કેટલી છે? 2. તો અહીંયા 2 ગુણ્યા 2 બરાબર આપણને જવાબ કેટલો મળે? 4 મોલર મળે. આ પહેલા માટે. ચલો બીજા માટે. હવે બીજાની અંદર શું પરિસ્થિતિ છે જરા જોઈ લઈએ. 1.5 મોલર AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એના આયનો આપણે અહીંયા જરા જોઈ લઈએ છે. AlCl3 Al+3 એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે. Cl -1 અહીંયા -1 છે, +3 છે. મેં 3 વડે ગુણી નાખ્યા તો આખો એક કણ મળ્યો. 1 + 3 કણો મળ્યા તો ટોટલ કણો કેટલા થાય મિત્રો? 4 કણો થયા. 4 કણો અને આગળની એની સાંદ્રતા જોઈ લેવાની. 1.5 બરાબર 1.5 ગુણ્યા 4 બરાબર 6 મોલર થયા. તો પહેલો 4 મોલર, બીજો 6 મોલર. ત્રીજાની વાત આવી. C 1 મોલર Al2SO4 થ્રાઇસ એલ્યુમિનિયમ સલ્ફેટ. જરા જોઈએ. Al2SO4 આ થ્રાઇસ તો બની ગયો Al+3 SO4 -2. ચલો હવે ચેક કરો. બંનેની સંયોજક ઉપર 0 થાય છે? ના. અહીંયા +3 છે, અહીંયા -2 છે, અહીંયા -2 છે. તો આના કેટલા વડે ગુણું? તો બંને 0 થઈ જાય. ચેક કરીએ. તો આને હું 2 વડે ગુણું. આ 2 વડે 2 × 6 આ +6. અહીંયા હું 3 વડે ગુણું. 3 × 2 -6. તો આ પ્રમાણે આ 6 આ -6 એટલે આખા કણો કેટલા થયા? 2. આ કેટલા કણો થયા? 3. તો 3 + 2 કણો કેટલા થઈ ગયા? 5. આ કણોની સંખ્યા વધી ગઈ. તો 5 ગુણ્યા આપણે કેટલા કરવાના? AlCl3 1.5. તો 1.5 ગુણ્યા 5 15 × 5 = 75. 7.5 મોલર કોનું આવ્યું? ત્રીજું. ચોથાની વાત આવી. ચોથાની અંદર શું છે? 3 મોલર યુરિયા. હવે યુરિયા આવ્યો. યુરિયા માટે એક જ મૂલ્ય હશે તો લખતો નથી. યુરિયા આદર્શ દ્રાવણ છે, એના કણોની સંખ્યા એક જ રહેશે. તો ચોથું યુરિયા માટે 1 ગુણ્યા, હવે આગળની મોલારિટી લઈ લેવાની.
આ 3 1 ગુણ્યા 3 તો આપણને 3 મોલર મળે. હવે આપણે જોવાનું છે ભાઈ કે અહીંયા ઉત્કળ બિંદુ કોનું વધારે, આપણે ઠાર બિંદુની વાત છે ને ભાઈ, ઠાર બિંદુ સૌથી કોનું વધારે હશે તો કણની સંખ્યા સાથે મોલારિટી જોવાની છે. કોની ઓછી છે જરા જોઈ લો, કોની ઓછી છે ચેક કરવાની અંદર. આની 3 મોલર છે, જોજો આની 3 મોલર, પછી આની અહીં 7.5 મોલર, આની અહીં 6 મોલર અને અહીં પહેલાની 4 મોલર. વિચારો કોની ઓછી છે? 3 મોલર. તો કયો જવાબ સાચો તમારો? યુરિયા વાળો જવાબ જે છે, આ યુરિયા વાળો જવાબ તમારો સાચો. તો આ પ્રમાણે દ્રાવણોની અંદર આવા એક્ઝામ્પલ મિત્રો પૂછી શકાય છે. હજુ પણ આવા 3-4 એક્ઝામ્પલ છે, 3-4 એમસીક્યુ છે, એ આપણે સોલ્વ કરીએ છીએ. એ પહેલા જરા આના સ્ક્રીનશોટ કરી દો, પછી આગળ વધીએ. મિત્રો આ 4 પ્રશ્નો છે કે જે બોર્ડમાં જીએસ એચબી માં પૂછાયેલા છે, ગુજકેટમાં પૂછાયેલા છે. એટલે આ પ્રશ્નો બરાબર ધ્યાનમાં રાખજો કેવી રીતે આપણે સોલ્વ કરીએ છીએ. પહેલું, કયું દ્રાવણ હાઇપોટોનિક કહી શકાય? તો હાઇપો એટલે આપણને ખબર હોવી જોઈએ અભિસરણ દબાણની અંદર આવે. હાઇપો એટલે ઓછું અને હાઇપર એટલે વધારે. કયું દ્રાવણ હાઇપોટોનિક કહી શકાય? એટલે 4 આપેલા છે. 0.1 મોલર NaCl, 0.1 મોલર ખાંડ, 0.1 મોલર સોડિયમ સલ્ફેટ, 0.1 મોલર FeCl3. પેલા બધા કણોની સંખ્યા તો આવડવી જ જોઈએ. જો કણોની સંખ્યા ના આવડે તો આપણને સોલ્વ કરતા આવડે નહીં. તો પહેલાની વાત કરું છું, બરાબર ધ્યાનમાં રાખજો. આ A, આ પહેલું A મેં લીધું NaCl. હવે NaCl માં સીધા જ કહી દઈશ કણોની સંખ્યા કેટલી છે મિત્રો? 2. Na+Cl માઈનસ કણોની સંખ્યા 2. 2 ગુણ્યા તમારે આ બધામાં 0.1 જ છે તો 0.1 કરે તો મેં લખ્યા 0.2. બરાબર. તો પહેલાની સાથે આપણને 0.2 મોલર મળી. આ 0.2 મોલર. ચલો બીજું, સેકન્ડ, 0.1 મોલર ખાંડ. ખાંડમાં તો કોઈ આયનીકરણ ના થાય, સૂજન ના થાય, વિરજન ના થાય, તો એકનો એક જ રહે. તો ખાંડ સુક્રોઝ છે એટલે કણોની સંખ્યા કેટલી છે એમાં? 1 ગુણ્યા 0.1 બરાબર 0.1 મોલર આવી ગયા. ચલો ત્રીજું, સોડિયમ સલ્ફેટ. કણોની સંખ્યા આવડવી જોઈએ. Na2SO4 આના 2 કણો વત્તા 1 કણોની સંખ્યા 3 અને આ 0.1 બરાબર 0.3. ખબર ન પડે તો Na+1 SO4 -2 અને 2 વડે ગુણવા પડે. આ 2 વત્તા 1 બરાબર 3. તો આ 3 ગુણ્યા આટલા કરવા પડે. 4D. હવે D ની અંદર આવ્યું FeCl3. આ FeCl3 તો Fe+3 પ્લસ Cl -1 3 વડે ગુણવા પડે. આ આયનીકરણ આ વિયોજન આવડે તો તમને કણોની સંખ્યા ગણતા આવડે. તો આ એક જ કણ કહેવાય, આ 3 કણો કહેવાય. 1 + 3 બરાબર 4 કણો થયા. તો સામે લખીશ આના માટે 4 ગુણ્યા કેટલી આની 4 નંબરમાં જો 0.1 બરાબર 0.4. તો 4 જવાબ આપણી પાસે આવ્યા. હાઇપો એટલે કોની સાંદ્રતા ઓછી છે મને બતાવી દો. ચલો ચેક કરો. પહેલામાં આવી આપણે પહેલામાં 0.2 બરાબર છે. પહેલામાં 0.2 આવી ગઈ. ચલો બીજામાં કેટલી આવી? 0.1. આ બીજામાં 0.1. ચલો ત્રીજામાં કેટલી આવી? C ની અંદર C એટલે 3 ગણો આયા. અમારે આ રહ્યા C માં કેટલા આયા? 0.3 અને D ની અંદર આયા 0.4. ગણો કોની સૌથી ઓછી કોની દેખાય છે? આ રહ્યા 0.1. તો તમારો જવાબ થઈ ગયો. આ 0.1 જવાબ થઈ ગયો. ધ્યાનમાં રાખજો ખાસ. તો આ અભિસરણ દબાણ આધારિત એક આ MCQ હતો. એના જેવો છે બીજો હાઇપર. પેલો હાઇપો હતો. હવે આપણે કોની વધારે છે જોવાની. ચલો આપણે ડાયરેક્ટ જ કહી દઈએ. હવે થોડું જાતે તો કરીશું કામ. આમાં કણો Fe+3 વત્તા Cl એટલે ટોટલ 4 કણો થાય. તો આની અંદર પહેલામાં 4 કણો લખી દઉં. ચલો તમને ડિટેલમાં સમજાવું ને તો પાછા નહીં તો આ 1 મિનિટમાં થઈ જાય. પણ આપણે આ જરા ડિટેલમાં કરીએ. ચલો સેકન્ડ નંબર. તો સેકન્ડ નંબર જોઈએ છે પહેલું હાઇપરટોનિક. હાઇપર એટલે કોનું વધારે છે તે. 0.01 FeCl3. FeCl3 માં કણો 4. FeCl3 માં કણો 4 ગુણ્યા 0.01 તો 0.04 થયું. આ પહેલા 0.01 ગુણ્યામાં 2 કણો Na+OH - 2 જ કણો. તો NaOH ની અંદર એમાં 2 કણો
એમાં 0.01 0.02 આવે, 3 યુરિયા આવે, તમે જ કહો યુરિયા આવ્યું, એક જ આવે તો યુરિયામાં 0.1 યુરિયા બરાબર 0.1 ગુણ્યા 2 એટલે આપણને મળ્યું 0.2, કેટલા મળે 0.2 મળ્યા. ચોથું 0.1 મોલર હાલ જ કર્યું Na2SO4, 3 કણો મળે એની અંદર 3 Na2SO4 માં 3 કણો અને 0.1 ગુણ્યા 3 0.3. ચલો મેથેમેટિકલી મને બતાવો કયું વધારે છે. એટલે ઘણાને પાછા ખ્યાલ બી ના આવે, 0 આગળ છે, આ 0.04, આ 0.02, 0.2 છે એટલે પાછળ મૂકી દો 0.20 કહેવાય ને 0.30 કહેવાય પહેલા. એટલે વધારે કયું છે આ 0.30 વધારે છે તો જવાબ તમને મળી જાય 0.30 વાળો જવાબ મળે. બીજા ની અંદર તમારો જવાબ મળશે આ રહ્યો જવાબ મળશે આ જવાબ. તો આ આનું હાઇપરટોનિક કહી શકાય. બરાબર, એકદમ સરળ છે. જો આપણી થિયરી સરળ હશે તો આપણા એમસીક્યુ કેવા હશે એકદમ ઈઝી હશે. એટલે બરાબર આના એમસીક્યુ માટે સ્વઅધ્યયન પોથી જૂની કે જૂના અભ્યાસક્રમમાં સ્વઅધ્યયન પોથી કે ક્યાંક તમને પસ્તી ભંડારવાળાને ત્યાં મળી જાય તો એ લાવી દેજો બુકો. જૂની બુકો આપણે બહુ કામમાં આવશે. બરાબર, રેફરન્સ તરીકે. હવે ત્રીજું આ બે પૂછી નાખીએ એકલામાં. હવે આ બે પ્રશ્નો બરાબર સ્ક્રીનશોટ કરીને લઈ લેજો. હવે જઈએ છીએ આગળ. પ્રશ્ન નંબર 3 લઈએ છીએ. પ્રશ્ન નંબર 3 એ પણ એટલો જ અગત્યનો છે અને પૂછાયેલો છે બોર્ડની અંદર. રકમ વાંચીએ. 0.5 મોલર 0.5 મોલર ગ્લુકોઝનું જલીય દ્રાવણ કયા દ્રાવણ સાથે સમઅભિસારી હશે? તો સમઅભિસારી એટલે કે જે બે દ્રાવણોના અભિસારણ દબાણ સમાન હોય એને સમઅભિસારી કહેવાય. પ્રશ્ન એમ થાય છે ભાઈ અહીંયા તો કોઈ આપણને અભિસરણ દબાણ આપેલું નથી. તો આપણે જાણીએ છીએ ભાઈ અભિસરણ દબાણ એ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. તો સાંદ્રતા આપે તો એ ચાલે. તો સાંદ્રતા બધાની આપેલી છે તો આપણે માત્ર કણોની સંખ્યાને સાંદ્રતા વડે ગુણવાના જ છે. ચલો પહેલું આ પહેલું તો લઈએ મુખ્ય કોની સાથે સમઅભિસારી છે? તો પહેલું 0.5 ગુણ્યા ગ્લુકોઝ. તો ગ્લુકોઝ તો કણ એક જ હોય, આ એક જ. તો ગ્લુકોઝની 0.5 મોલર છે. તો બધાની કેટલી જરા જોઈ લઈએ. ચલો 0.1 આ ચારની કમ્પેર આની સાથે કરવાની છે. 0.1 NaCl આમાં કણો કેટલા? 2 કણો ગુણ્યા 0.1 0.2 થયા. પહેલાનો જવાબ આવ્યો. આ પહેલાનો જવાબ મને મળ્યો આ જવાબ. ચલો 0.05 ગુણ્યા આના પણ કણો 2 તો 2 ગુણ્યા 0.05 બરાબર 0.10 આ 10 કહેવાય. બરાબર. ત્રીજું 0.25 ગુણ્યા NaCl એટલે બે જ કણો છે આ 2 ગુણ્યા 0.25 બરાબર 0.50. ચોથામાં 1 ગુણ્યા NaCl એટલે કણો તો બે જ છે પણ એની મોલારિટી એક જ છે તો આપણને મળ્યા 2 મોલર. હવે નક્કી કરો આની જ આ સાંદ્રતા કોની સાથે આની સાંદ્રતા કોની સાથે મળતી આવે છે? સમઅભિસારી છે. આ ગ્લુકોઝના દ્રાવણની 0.5 મોલર કોની સાથે મળતી આવે છે નક્કી કરો. ચેક ઇટ. પહેલા સાથે ના, બીજા સાથે ના, ત્રીજા સાથે હા. તો તમારો જવાબ જે મિત્રો મળે આ ત્રીજા નંબરનો જવાબ મળે આ તમારો જવાબ સાચો છે. એકદમ ઈઝી. તો આ પ્રમાણે આપણે એમસીક્યુ સોલ્વ કરતા રહીએ. નેક્સ્ટ છેલ્લો 0.1 મોલર KNO3 નું ઉત્કલન બિંદુ ઉન્નયન કોના સાથે સમાન હશે? તો પેલા 0.1 મોલર KNO3 જે છે તો KNO3 માં કણોની સંખ્યા જરા જોઈ લો. KNO3 આ KNO3 કણોની સંખ્યા K+1 NO3 -1 1 + 1 બરાબર આના કણો થાય મિત્રો 2 કણો થાય. 2 કણોની સાથે એની સાંદ્રતા ગુણી નાખવાની. 2 ગુણ્યા 0.5 2 ગુણ્યા 0.5 બરાબર 0.1 0.10 કહેવાય. એ કહેવાય 0.5 બરાબર. તો પહેલું મળી ગયું આપણને 2 ગુણ્યા 0.5 એટલે 1 થાય. આ બે કણો 0.5 એટલે આપણને કેટલું મળ્યું? 0.5 એટલે અડધું પણ 1 મૂલ્ય થઈ ગયું 2 ગુણ્યા 0.5 બરાબર. હવે આની અંદર જોઈશું આપણે પોઈન્ટ આવ્યા 0.1 મોલર KNO3 નું ઉત્કલન બિંદુ કોને સાથે સમાન થશે? તો પહેલી વાત તો પોટેશિયમ નાઇટ્રેટ નું તો આપણે શોધી લીધું 2 ગુણ્યા કણોની સંખ્યા. હવે પહેલું એમ કહે છે 0.1 મોલર એલ્યુમિનિયમ નાઇટ્રેટ શબ્દોમાં આપી દઉં. હવે ઘણાને સૂત્ર બનાવતા ના આવડતું હોય તો એક આમ મૂર્તિ દેવાનો પ્રશ્ન આપણે જ નહીં. તો લખું છું એલ્યુમિનિયમ નાઇટ્રેટ નું સૂત્ર
al પ્લસ 3 અહીંયા લખું al પ્લસ 3 NO3 માઇનસ 1 આવ્યો આ માઇનસ 1 અને 3 વડે ગુણીએ આપણે તો સૂત્ર આવું બને al NO3 આ થઈ ગયું એલ્યુમિનિયમ કેટલા કણો થાય 3 વત્તા 1 આ 4 કણો આ પહેલો ઓપ્શન 4 ગુણ્યા કેટલા મળશે આપણને પહેલામાં જો 0.1 4 ગુણ્યા 0.1 બરાબર મિત્રો થશે 0.4 બરાબર ચલો બીજું 0.1 પોટેશિયમ સલ્ફેટ સૂત્ર બનાવીએ બીજું પોટેશિયમ સલ્ફેટ નું સૂત્ર છે K2SO4 આના કણો થશે 3 ગુણ્યા તો આપણે લઈશું પોટેશિયમ 0.1 આ 0.1 બરાબર 0.3 થઈ ગયો આ 0.3 થઈ ગયો બરાબર C 0.1 મોલર સોડિયમ ક્લોરાઇડ NaCl તો NaCl થશે NaCl માં કણો થશે 2 NaCl એટલે કણોની સંખ્યા થશે 2 આગળની સાંદ્રતા કેવી છે બધાની સરખી જ છે 0.1 આ 0.1 એટલે મળી ગયું મને 0.2 અને છેલ્લું છે 0.1 મોલર યુરિયા 0.1 મોલર યુરિયા તો મેં લખ્યું છે છેલ્લું 4 નંબર યુરિયા અહીંયા આપણે લખીશું અહીંયા યુરિયા કેટલો છે 0.1 ગુણ્યા 1 તો 0.1 ગુણ્યા 1 બરાબર આપણને મળશે મૂલ્ય 0 આ યુરિયા જે છે 0.1 ગુણ્યા 1 કણોની સંખ્યા એક જ રહે એટલે આપણને 0.1 મળ્યા તો ચારે ચાર આપણને મૂલ્યો આપણે મળી ગયા છે ત્યાં થોડી વાર ભૂલ થતી લાગે છે આ 0.5 છે અને આ રકમનું વેલ્યુ લીધું છે 0.5 નહીં આ 0.1 લેવાના છે આપણે તો અહીંયા શું લખીશું 0.1 લખીશ મિત્રો આ 0.1 ઉપરની રકમનું લખી નાખ્યું આપણે તો મને જવાબ મળ્યો 0.2 ચલો પહેલાનું ચેક કરો 0.2 મળ્યો આપણને બીજામાં 0.4 બીજામાં આપણને અહીંયા 0.4 એ જ પ્રમાણે ક્રમશઃ 1 2 3 આ 0.2 0.1 0.2 0.3 0.4 કોની સાથે સરખામણી કરવાની છે આપણે 0.2 સાથે સમઅભિસારી કોની સાથે છે ચેક કરો અને કહ્યું ને 0.1 મોલર KNO3 નું ઉત્કલન બિંદુ કોની સાથે સમાન હશે કોની સાથે આ ઉત્કલન બિંદુ સમઅભિસારી નહીં પણ કોની સાથે સમાન હશે તો હવે કોની સાથે 4 માં ચેક કરો આ 0.2 કોની સાથે સમાન લાગે છે મને આની સાથે જવાનું તો આ તમારો જવાબ રહ્યો આગળ જવાબ થઈ ગયો A B અને C તો આ મિત્રો તમારો જવાબ થઈ ગયો આ પ્રમાણે તો આ બધા નીટની અંદર 4 માર્કના આવે છે કઈ આમ ગમે તેમ ટીપા કરીને આવી ના જવાય એના માટે આટલી ગણતરી કરવી પડે તો એકદમ ઈઝી સાઈડમાં તો મિત્રો આ લગભગ આપણો આ પાઠનો લગભગ અહીંયા અભ્યાસક્રમ પૂરો થાય છે આપણો સંખ્યાત્મક ગુણધર્મના MCQ પણ પૂરા કરી દીધા છે હવે જ્યારે સમય મળશે ત્યારે આપણે એના એક્ઝામ્પલ હું લઈને આવીશ વિયોજનાંશ સુયોજનાંશ ટેક્સ્ટબુકની અંદર જુદી જુદી પ્રકારના એક્ઝામ્પલ આપેલા છે એક સાથે બધા અહીંયા ગણવા શક્ય નથી કારણ કે આપણે પછી બીજા પણ ચેપ્ટર શીખવાના છે એટલા માટે આપણે હોમવર્કમાં આપું છું બરાબર એ હોમવર્કમાં આપણે કામ કરવાનું છે મિત્રો આ પાઠની અંદર ફરી એકવાર કઈ થિયરી તમારે બોર્ડને અનુલક્ષીને તૈયાર કરવી પહેલો હેનરીનો નિયમ પાકો આવડવો જોઈએ બરાબર 2 નંબર છે મોટા પ્રશ્નોની અંદર જોઈએ આપણે તો આદર્શ અને બિન આદર્શ ઢાપણો આવડવા જોઈએ એઝિયોટ્રોપ એટલે શું એના મિશ્રણો આવડવા જોઈએ એના પ્રકારો આપણને આવડવા જોઈએ રાઉટનો નિયમ 2 રીતે આપણે કામ કર્યું છે 2 તબક્કાની અંદર રાઉટનો નિયમ ખાસ તમારે તૈયાર કરવાનો છે બરાબર સુયોજન અંશ વિયોજન અંશના એક્ઝામ્પલ કરવાના છે આ બધી સૌથી અગત્યની બાબતો છે ઉત્કલન બિંદુ ઉન્નયન છે ઠાર બિંદુ અવનયન છે સંખ્યાત્મક ગુણધર્મોમાંથી MCQ આવવાની શક્યતાઓ છે તો આ થઈ ગયું લગભગ 17 લેક્ચર આપણે આના કર્યા છે અને આ પાઠ લગભગ પૂર્ણ થયો છે એવું કહી શકાય હવે આગામી આપણે પાઠ ચાલુ કરીશું ત્યાં સુધીમાં આ બધા જ પ્રશ્નો તૈયાર કરી દેજો મિત્રો અને એના ટેસ્ટ તમે સ્વ પ્રયત્ને આપતા રહેજો એવી શુભકામનાઓ સાથે થેન્ક યુ વેરી મચ ડોક્ટર મનીષ પંડ્યા અને છેલ્લી બાબત મિત્રો આજે પણ જેટલા જોઈન્ટ થયા છે આપણી ચેનલમાં એ લોકો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે ખાલી YouTube ઓપન કરીને ડોક્ટર મનીષ પંડ્યા લખશો ખાલી જૈનાચાર્ય લખશો ડોક્ટર મનીષ પંડ્યા જૈનાચાર્ય તો બી આપ મારું એક આઇકોન આવી જશે તમે સબસ્ક્રાઇબ લખેલું હશે એ બટનને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ બટન દબાવી દો તો આગામી વિડિયોઝ બધા જે ચેપ્ટરના આવવાના છે એ પણ મળશે સાથે સાથે મારું 11માનું બેઝિકનું 10માનું બેઝિક અને 9માના બેઝિકના જે લેક્ચર આવે છે એ પણ જોજો થેન્ક યુ વેરી મચ ગુડ બાય